વેલકમ ટુ માય ચેનલ. તો આપણે જે મોટા વિડીયોની શરૂઆત કરી છે તેમાં આજે આપણે ઉદાહરણ નંબર 3 સમજવાનું છે. બરાબર, પહેલું ઉદાહરણ હતું એમાં શું આપણે સમજ્યા કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. બરાબર, નંબર 2 ઉદાહરણ 2 સમજ્યા એમાં શું સમજ્યા, વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. હવે આપણે થિયરીમાં આપણે પહેલી અસર અને બીજી અસર એ સમજ્યા કે વ્યવહારો હોય છે એની હંમેશા 2 અસર હોય છે, કારણ કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબે આપણે વ્યવહારો લખતા હોઈએ છીએ. તો આપણને ઉદાહરણ 3માં એની જ પ્રેક્ટિસ આપેલી છે કે તમારે એક વ્યવહાર આપેલો છે, આ વ્યવહારની 2 અસર કઈ થશે, કયા ખાતામાં થશે અને શું કામ થશે તે આપણે ઉદાહરણ 3માં સમજવાનું છે. બરાબર, તો ઝડપથી આપણે ઉદાહરણ નંબર 3 ચાલુ કરીએ. ઉદાહરણ નંબર 3 તમને પેજ નંબર 30 ઉપર આપેલું છે, તો ચલો ઝડપથી ઉદાહરણ નંબર 3 શરૂ કરીએ. પેજ નંબર 30 ઉપર તમે પણ પેજ નંબર 30 સામે રાખો જેથી તમને પણ સમજવામાં સરળતા રહે. ફટાફટ શરૂ કરીએ. આમાં તમને 1 થી 11 વ્યવહારો આપેલા છે. બરાબર, તો હવે એમાં પહેલો વ્યવહાર તમને આપેલો છે, મનોજે ₹20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો આ જે રોકડા લાવીને ધંધો શરૂ કરે છે, તો આ રોકડ છે એ રોકડ ગણાતી નથી. શું ગણાય છે? આપણી મૂડી ગણાય છે. ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ લાવે કે કોઈ ફર્નિચર લાવે કે કોઈ પણ પ્રકારની મિલકત લાવે છે, તો આ આપણા ધંધા માટે થાય છે મૂડી. બરાબર, તો એક અસર આપણી મૂડી ખાતે આવશે. તો જો તમને નીચે જે એક્ઝામ્પલ આપેલું છે એમાં નીચે એનું સોલ્યુશન આપેલું છે, એનો જવાબ આપેલો છે, તેમાં લખેલું છે કે પહેલી રોકડ ખાતે અસર આવશે. શું કામ? કારણ કે રોકડ ધંધામાં આવે છે. બીજી અસર મૂડી ખાતે જમા થશે. શું કામ એવું થાય છે? કારણ કે ધંધાનો માલિક ધંધાની અંદર જે રોકડ લાવે છે તેને મૂડી તરીકે ઓળખાય છે. આપણે જ્યારે પ્રકરણ નંબર 1 ચાલુ કર્યું પારિભાષિક શબ્દોની સમજ, ત્યારે આપણે મૂડી વિશે સમજૂતી મેળવી હતી. તે અત્યારે અહીંયા આપણને ઉપયોગી થાય છે, કારણ કે ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ વસ્તુ લાવે છે કે રોકડ હોય છે કે કોઈ પણ પ્રકારની મિલકત ધંધામાં લાવે છે, તો તે મૂડી ગણાય છે. બરાબર, તો આ થઈ ગયો આપણો પહેલો વ્યવહાર. નંબર 2 ચાલુ કરીએ. નંબર 2માં આપણને આપેલું છે ₹40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ. તો હવે એની અસર કેવી રીતે આવશે? તો પહેલી અસર બેંક ખાતે આવશે. શું કામ એવું થાય છે? બેંકમાં આપણે રોકડ ભરીને ખાતું ખોલાવીએ છીએ, બેંક ખાતામાં આપણી બેંકની સિલક છે એ વધારે થશે, એટલે આપણે બેંક ખાતે ઉધાર કરવાનું છે. તો હવે જમા શું કામ થાય છે? જમામાં આવશે આપણે રોકડ ખાતે. શું કામ? આપણી પાસે જે રોકડ પડી હતી એ આપણે બેંકમાં ભરીને બેંકમાં ખાતું ખોલાવ્યું. તો હવે આપણી પાસે જે રોકડ હતી એમાં ઘટાડો થયો. બેંકમાંથી આપણી પાસે જે રોકડ હતી આપણે બેંકમાં ભરી. બરાબર, એટલે આપણી પાસે જેટલી રોકડ હતી એમાં થોડો ઘટાડો થયો અને બેંકમાં રોકડનો વધારો થયો. તો આપણી પાસેથી રોકડ બેંકમાં જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. ત્યાર પછી જોઈએ, ₹3,000નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. તો સૌથી પહેલા એ સમજવાનું કે આ એક ઉધાર વ્યવહાર છે. શું કામ? કારણ કે જો વ્યવહારમાં વાંચો તમને રોકડેથી એવો કોઈ શબ્દ આપેલો નથી અને ભારતીબેન એવું નામ આપી દીધેલું છે, એટલે આ પહેલા તો થાય છે ઉધાર વ્યવહાર. તો હવે ઉધાર વ્યવહાર થાય છે, આપણે ખરીદી કરી છે એટલે માલ આપણી પાસે આવશે. એટલે માલ આવે છે એટલે આપણે ખરીદ ખાતે ઉધારની અસર આપશું અને માલ આપનાર છે ભારતીબેન એના હાથે આપણે જમા આપીશું, કારણ કે આ એક છે ઉધાર વ્યવહાર. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, નંબર 4. ₹5,000નો માલ વિપુલને વેચ્યો. હવે જો આમાં કાંઈ રોકડ ખાતે રોકડેથી વેચ્યો એવો કોઈ ઉલ્લેખ છે નહીં, પણ વિપુલને વેચ્યો છે તેનો ઉલ્લેખ છે. હવે જો વિપુલને માલ વેચ્યો છે એટલે વિપુલ ખાતે ઉધાર, કારણ કે વિપુલ લાભ લેનાર થાય છે. બરાબર, આપણે વિપુલને માલ આપ્યો એટલે આપણે એને લાભ લેનાર બનાવ્યો, એટલે વિપુલ ખાતે ઉધાર આવશે. માલ આપણી પાસેથી જાય છે, આપણો માલ છે એ આપણે સામેવાળા વ્યક્તિને આપીએ છીએ, માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા આવશે. ત્યાર પછી જોઈએ, ₹2,000નો માલ રોકડેથી વેચ્યો. જો આમાં તમને રોકડેથી વેચ્યો છે એવું આપણને આપી દીધેલું છે, એટલે રોકડ આપણી પાસે આવશે. આપણે રોકડેથી માલ વેચીએ છીએ તો રોકડ આપણી પાસે આવે એટલે રોકડ ખાતે ઉધાર આપવાનું. ત્યાર પછી માલ આપણી પાસે જે છે તે આપણી પાસેથી જાય છે, માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા આવશે. ત્યાર પછી આપણે જોઈએ, ₹1,500નું ફર્નિચર ખરીદ્યું છે. ફર્નિચર ખરીદ્યું છે, ફર્નિચર આપણી પાસે આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે. રોકડ આપણી પાસેથી જાય છે, ફર્નિચર ખરીદીને આપણે સામેવાળા વ્યક્તિને રોકડ આપીએ છીએ એટલે રોકડ ખાતે જમા થશે.
ત્યાર પછી નંબર 7, ₹200 કમિશનના ચૂકવ્યા. હવે કમિશનના ચૂકવ્યા છીએ, કોઈ પણ વસ્તુ માટે રોકડ આપણે ચૂકવવાની થાય છે તો એ આપણો ખર્ચ ગણાય છે. કમિશન છે એ એક પ્રકારનો ખર્ચ છે, એટલે કમિશન ખર્ચ ખાતે, કમિશન ખાતે ઉધાર રોકડ આપણી પાસેથી જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. ત્યાર પછી જોઈએ નંબર 8, ₹200નો માલ વિપુલે પરત કર્યો. આપણે વિપુલને માલ વેચ્યો તો એમાંથી વિપુલે આપણને માલ પરત કર્યો એટલે એને કહેવાશે વેચાણ પરત. બરાબર, ખરીદેલો માલ આપણે સામેવાળા વ્યક્તિને પરત કરીએ છીએ તો એ થાય ખરીદ પરત. વેચેલો માલ આપણી પાસે પાછો આવે છે તો એને કહેવાશે વેચાણ પરત. આપણે વિપુલને માલનું વેચાણ કર્યું હતું, તેમાંથી વિપુલ આપણને માલ આપે છે, આપણી પાસે આવે છે પાછો માલ, એટલે એ થાય છે વેચાણ પરત. તો વેચેલો માલ આવે છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર, વિપુલ આપણને લાભ આપનાર થાય છે એટલે વિપુલ ખાતે જમા. જો ધ્યાન રાખવાનું કે લાભ લેનાર કોઈ વ્યક્તિ હોય છે તો લાભ લેનાર ખાતે હંમેશા ઉધાર થશે, લાભ આપનાર જે છે લાભ આપનાર ખાતે જમા થાય છે. બરાબર, ₹150નો માલ ભારતીબહેનને પરત કર્યો. હવે જો ભારતીબેન પાસેથી આપણે માલ ખરીદ્યો તો આપણે એને માલ પરત કરવાનો છે એટલે થશે ખરીદ પરત. બરાબર, પણ હવે જો ભારતીબેન છે એ લાભ લેનાર છે, કારણ કે આપણે એને માલ આપવાનો છે, એ આપણી પાસેથી માલ લે છે એટલે ભારતીબેન લાભ લેનાર થાય છે એટલે ભારતીબેન ખાતે ઉધાર થાય છે. ખરીદ હંમેશા ખરીદી ઉધાર હોય છે, ખરીદ પરત હંમેશા જમા હોય છે. શું કામ? માલ આપણી પાસેથી ખરીદ પરત, ખરીદેલો માલ આપણી પાસે હોય છે, એ માલ આપણે પાછો સામેવાળા વ્યક્તિને આપીએ છીએ એટલે માલ આપણી પાસેથી જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા થશે. ત્યાર પછી જોઈએ ભારતીબહેનને ₹2,850 એટલે કે 2850નો ચેક આપ્યો. આપણે તેને ચેક આપીએ છીએ, એ આપણી પાસેથી લાભ લે છે, લાભ લેનાર ખાતે શું થાય છે? ઉધાર. વેરી ગુડ, એટલે ભારતીબેન ખાતે ઉધાર, બેંક છે એ લાભ આપનાર છે એટલે બેંક ખાતે જમા થશે. બરાબર, નંબર 11, છેલ્લો વ્યવહાર જોઈ લઈએ. વિપુલે ₹4,800નો ચેક આપ્યો. વિપુલે આપણને ચેક આપ્યો છે એટલે આપણે લાભ લેનાર થાશું. આપણે શેમાં લાભ લેશું? ચેક આપ્યો છે એટલે બેંકમાં. બરાબર, એટલે બેંક ખાતે ઉધાર થશે કારણ કે બેંક લાભ લેનાર બનશે. વિપુલ લાભ આપનાર બને છે એટલે વિપુલ ખાતે જમા થશે. તો આ થઈ ગયા આપણા 1 થી 11 વ્યવહાર પૂરા. બરાબર, ધીમે ધીમે આગળ વધશું એમ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વ્યવહાર છે તે વધતા જશે, આગળના થોડાક મોટા વ્યવહાર આવતા જશે. પણ એક જ વસ્તુ અકાઉન્ટમાં હંમેશા યાદ રાખવાની કે અકાઉન્ટન્સી છે એ કોઈ દિવસ યાદ રાખવાની વસ્તુ નથી. એ તમારે ગોખણિયું જ્ઞાન આમાં ચાલે નહીં. જો તમને બધા નિયમ યાદ હશે તો તમારે અકાઉન્ટને યાદ રાખવાની કોઈ જરૂરત જ પડતી નથી. તમારે શું યાદ રાખવાનું? નિયમ યાદ રાખવાના. આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ નિયમ આધારિત કામ કરે છે. આપણા જે 3 પાયાના નિયમો છે, માલ મિલકત, ઉપજ ખર્ચ અને લાભ લેનાર આપનાર, આ 3 નિયમના આધારે જ આ બધા વ્યવહારની અસર તે આવતી હોય છે. જો નિયમ હજી યાદ ન રહેતા હોય તો તે લખીને પણ યાદ રાખી લેજો. આ નિયમ યાદ હશે તો અકાઉન્ટ સમજવામાં સરળતા રહેશે. બીજું તો આમાં કાંઈ સમજવાનું નથી. કાંઈ ન સમજાય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે તમારા ડાઉટનું સોલ્યુશન ઝડપથી લાવવાની ટ્રાય કરશું. બરાબર, આવી જ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય, સ્ટે ટ્યુન.